જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાવપુરા શ્રીજીનું આગમન હવે થોડીક વારમાં શરૂ થશે। રાવપુરા મંડળ પ્રમુખ વિરેન્દ્ર શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પોલીસ સાથે મીટિંગ બાદ લહેરીપુરાથી ગણેશજીની શોભાયાત્રા નીકળશે। ટાઈમના અભાવને કારણે લહેરીપુરાથી આ યાત્રા નીકળશે। ગણેશ મંડળ અને પોલીસ વચ્ચે આવ્યું સુખદ અંત। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। પહેલા તો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીશ અને વિઘ્નહર્તા આપણા દેવને લઈ જવાની એ રહ્યું છે। હવે આપણે નીકળીશું, સમય થોડો વધારે થઈ ગયો હોવાથી અહીં આગળથી જે અમારો કાર્યક્રમ છે થોડો આગળથી ચાલુ કરીશું। ટૂંકમાં ડીજે સાથે પરમિશન મળી ના, આપણે જે ઉજ્જૈનથી આવ્યા છે ડમરૂવાળા એમની સાથે ક્યાંથી શરૂ થશે? સ્થળ પર રહીને આ કાર્યક્રમ થશે, પરફોર્મ થશે? ના, એ સાથે રહેશે। ટાઈમ ઓવર હોવાથી અમે થોડા આગળથી એનો પરફોર્મન્સ આગળથી કરીશું। ટૂંકમાં પોલીસ દ્વારા ડીજેની પરમિશન આપવામાં ડીજે અમે એમ બી ડીજેની પરમિશન માટે અમે પહેલાંથી અનિર્ણિત હતા। અમારે આ ટ્રેડિશનલ એટલી સરસ વસ્તુ છે, આપ બી જોશો લહેરીપુરા દરવાજાથી અમે વિચાર્યું છે કે હવે ચાલુ કરીશું, કારણ કે હવે ટાઈમ ઓવર થયો છે તો ત્યાંથી અમારા નિજ મંડળ જતા 2-3 કલાક થાય તો ત્યાંથી અમે એ પ્રોગ્રામ એ બાબતે પણ કંઈક સમય આપ્યો છે કે આ સમયે તમારે? ના, એવી કોઈ બાહેધરી નથી। વડોદરા શહેરની જનતાને તમારી જોડે ઊભા રહ્યા ગણેશ ભક્તો, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। દરેક મંડળ, વડોદરાનું દરેક મંડળ આજે ગણપતિ દાદાને વધાવવા માટે જે રીતના અહીંયા ઊભા રહ્યા છે એ દરેક મંડળના દરેક સભ્યોનું હું તહે દિલથી અને મારું મંડળ તહે દિલથી બહુ આભાર માને છે। અને આવી એકતા આપણી હશે તો કોઈની તાકાત નથી કે આપણા ગણપતિ બાપાને રોકી શકે। સૌથી મોટી વસ્તુ જિંદાબાદ। એટલે આ જે નિર્ણય છે એ દાદાનો નિર્ણય છે અને એનાથી આ ખૂબ મોટો નિર્ણય આ પ્રજાનો છે। જે પ્રજાએ, જે આ હિન્દુ પ્રજા, જે ગણપતિના ચાહકો, જે દાદાના ભક્તો જે હિસાબે એમને લેવા આવ્યા હતા અને એ નીકળ્યા। આજે જુઓ તમે પાછળ વળીને દાદા નીકળ્યા છે, નિજ મંડપથી બહાર નીકળ્યા છે અને મંદિરે રૂટ રહેશે। આ રૂટ જશે ચોખંડીથી થઈને લહેરીપુરા થઈને રાવપુરા। ગણેશ ભક્તો જે તેમનો વિજય થયો તેવું માનો? 100%, 110%। Subscribe now and press the bell icon. Never miss an update.